सोच न्यूज, एक नई सोच के साथ। ડીસા ક્ષત્રિય સમાજના આગેવાનોને કરાયા નજરકેદ। થરાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેર સભાને અનુલક્ષીને આગેવાનોને રૂરલ પોલીસે કર્યા નજરકેદ। પુરુષોત્તમ રૂપાલાના વિરોધના પગલે ક્ષત્રિય સમાજના આગેવાનોને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, મહાકાળ સેના, ક્ષત્રિય યુવા સંગઠન, ક્ષત્રિય કરણી સેના તેમજ સમાજના આગેવાનો અને સંગઠનોના પદ અધિકારીઓને કરાયા નજરકેદ। રિપોર્ટર મહાવીર શાહ, ડીસા। ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો, પદાધિકારીઓ અમને સાહેબશ્રીએ અહીંથી ફોન કર્યો કે તમે સમાજના વડીલો અહીંયા પધારો, આપનું કામ છે। અમે અહીંયા આવ્યા, પોલીસે અમને નજરકેદ કરેલા છે, કેમ કે સીએમ સાહેબની આજે થરાદ અને ધાનેરા ખાતે બંને જગ્યાએ એમની આજે મિટિંગ છે। અમારો ક્ષત્રિય સમાજનો એક વિરોધ છે, રૂપાલા સાહેબ એમનું ફોર્મ ન ભરે રાજકોટ ખાતે, એ મારી વિનંતી છે, નહીંતર અમે ઉગ્ર આંદોલન કરશું। અને હજી સુધી અમે શાંત છીએ, દરબારના દીકરાઓ શાંત રહેશે નહીં અને જાહેરમાં અમે વિરોધ કરશું। આખું ગુજરાત ભડકે બળશે, એ સરકારશ્રીને અમારી ચેતવણી છે। બીજું કે રૂપાલા સાહેબની વિનંતી છે કે તમે તમારું નામાંકન પત્ર પાછું ખેંચી લો, પરત ખેંચી લો। અમારો કોઈ સમાજ સાથે વિરોધ નથી, અમારો વિરોધ ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબ સાથે છે અને રહેશે। જ્યાં સુધી એમનું નામાંકન પત્ર રદ નહીં થાય ત્યાં સુધી અમે જંપાના નથી। અમે રાજપૂતો, ક્ષત્રિયો, દરબારો અમે જેલમાં પણ રહી શકીએ છીએ અને મહેલમાં પણ રહી શકીએ છીએ। એટલે સરકારને અમારી વિનંતી છે, બે હાથ જોડીને, કે જ્યાં સુધી એનું નામાંકન પત્ર રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે। અમને પોલીસે બોલાવી અને અમને નજરકેદ કરવામાં આવ્યા છે। આજે સવારથી અમને અહીં લાવી અને બેસાડી રાખ્યા છે। જ્યારે ભૂપેન્દ્ર પટેલ થરાદ અને લાખણી ખાતે, થરાદ અને ધાનેરા ખાતે આવી રહ્યા છે તો પોલીસ એમના માટે કરીને અમને નજરકેદ કરવામાં, અમે કોઈ રાજકીય આગેવાન કે છીએ નહીં, અમે સામાજિક આગેવાન છીએ, બરાબર। અને છતાંય અમને લાવીને સવારથી અહીંયા બેસાડી રાખ્યા છે। અને આ સરકારની તાનાશાહી, જ્યારે જ્યારે સરકાર ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને આ રીતે અમને અમારે કામ ધંધો હોય છતાંય અમને ઉપાડી અને અહીંયા લાવી અને બેસાડી રાખ્યા છે। આ તાનાશાહી કેટલા હદે? રૂપાલા જ્યાર સુધી રાજીનામું નહીં આપે, જ્યાં સુધી ટિકિટ રદ રૂપાલાની નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ કરશું, કરતા રહીશું અને કરવાના છીએ। ક્યારે ચલાવી લેવા નહીં। અમારો સમાજ આખો રૂપાલાના વિરોધમાં છે અને રહેવાનો છે।